તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે હું જાગીને પાછો નીચે આવી ગયો છું, ખાઈ લીધું છે અને હું ધાર્મિક હવે છે ને વિચારવીથી બહાર જવાનું અને સાસ લાવવાનું. અમને બેન એમ કીધું કે સાસ લઈ આવો, જાઓ એમ. જાઓ મમ્મી, મમ્મી આ ચશ્મા પહેરી લીધા? આમ તો ચશ્મા પહેરી લીધા હશે. કાઈ નહીં, હાલો તો અમે લોકો ભાઈ છાશ લઈ આવી પછી તમને કરવી. ઓકે ગોઈંગ, હું જાઉં છું. જાઉં ને, જાઉં ને. શું કઈક લાવું છે તારે? મને એની શરમ આવે. તે તું નો કેત તોય હું જવાનો જ હતો, પણ હવે તે કે સામેથી કીધું એટલે હું નથી લાવું. હા તો મિત્રો, અત્યારે અમે બે છાશની બાટલી લેવા ગયા હતા. બહુ મોટી જબરી છાશની બાટલી લઈને આવ્યા છે. આજ મારે સદાન 6 મહિના લગ્ન ને પૂરા થઈ ગયા છે, તો હું એને હાટું તમને દેખાતું રહેશે લઈને આવ્યો છું ને. ઘરમાં કોઈ નથી કીધું. તો હવે એને સરપ્રાઈઝ દેવી, હાલો બતાવું તમને. હું તો સરપ્રાઈઝ દેવાનો કરતો તો ભજીયું કરી નાખ્યું એને. મમ્મી તો બીજી બધી લાવ્યો છું. ઈ તો શું કે બધાને ધાર્મિક. હા હા હા. કે એક આવડી મોટી 6 લીટરની બાટલીમાં આપણે 3 વાસણ ભરીને આપણે છાશ આવે હેને? કેટલા દી હાલે આપણે આવી? હે 4-5 દી એટલી બધી છાશ હાલી જાય. 6 લીટરની 200 રૂપિયાની બાટલી. આમાં ડબલ છાશ ભરાય. સાચી વાત છે. તો મિત્રો, અમે લોકો જઈએ છીએ આના કપડા લેવા. ધાર્મિક આટો કપડા લેવા જવાનું છે. ઉભી થા મમ્મી, હાલ. મમ્મીને લઈને જાઉં છું, કારણ કે અમને બેન કઈ કપડામાં ખબર પડે ને, અમને પહેરવામાં ખબર પડે. ભાઈ સોરી, અમને પહેરવામાં ખબર પડે. લેતા અમને નથી પડતા. મમ્મી લે ને તો સારા કપડા લે. શ્રદ્ધા ને આવડે કપડા લેતા. શ્રદ્ધા આવે છો તું? એ નથી આવતી. હાલો ભાઈ, એનો ઇન્ટરેસ્ટ નથી અમારે આવવાનો, એટલે અમે જઈએ છીએ. કપડા લઈ આવ્યા છીએ. હાશ, કેમેરો સાફ કરવો પડશે. તો ધાર્મિક ભાઈ, કેવા લાગ્યા કપડા? સારા હતા, પણ બહુ માથા ગડગીરી કાંઈ એને. હાશ, હે ભગવાન, કેટલા એ 4 વાગી ગયા. હા તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે. હવે ઘરે આવીને શ્રદ્ધા હવે ખાવાનું કાઢે છે. શું બનાવ્યું છે? હા, હું મિક્સ દાળ ને બાજરાના રોટલા. સારું છે. હા, સારા બનાવ્યા. હા તો મિત્રો, હવે ખાઈને મળીએ આપણે. પપ્પાએ દૂધ મગાવ્યું, દૂધ દે. એટલી બધી મોડી પપ્પાને વિઝિટ આવી? ક્યાંની? તો અત્યારે કેટલા વાગ્યા છે? 1 મિનિટ જો, 11:26 થયો. હે પપ્પા, 11:30 થયા. અત્યારે વિઝિટ જાવ પાસે ક્યારે આવશું? હે, કલાકમાં? વાર લાગશે. જઈને લઈ જાવ. અરે કાલ રવિવાર જ છે, રજા છે એને. હે ભલે આવતો ઈ કે બસ લઈ જાજો પાછા. પાછી બીડી 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 એના સિવાય કઈ મળતું નથી તમને? હે, કોક દી તો ચોકલેટ ખવાય. કઈક અલગ બતાવાય. કોક એકલી બીડી. પાણીની બાટલો હેનો? ના રે ના, અમે હજી ઉપર નથી ગયા ભાઈ. કાં વાર છે? વાર નથી. ઓલા બે ક્યાં ગયા છે?
કેટલા ગયા છે પછી તો બેન ને રોટલા દેવા ગયા હતા ને પપ્પાના ચશ્મા કેવા લાગે ખરાબ સારા જ લાગતા હતા પછી રાતે ન હોય હવે એવું છે ખરાબ કહી દીધું નહીં બહુ અચ્છા હો તમે એની યાર સ્કેમ કરશો હા તો વાળી લેવાય વાંધો નહીં હું છે હું આવડું આ બધું અત્યાર સુધી બીડી બીડી પીસી ડાયરેક્ટ માવો ઉડાડી દે મમ્મી ઉડાડી દે માવો ઉડાડી દે જો 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 બપોર નો ચડાવતો આ શું છે આ અહીંયા નાખવાની છે ગાડી હું અહીં બેઠો તને દેખાતો નથી આવડો મોટો જલ્દી અને લઈ જવાનું કઈ હાલ હાલ ધાર્મિક આવે તમારા હારે. ના ધાર્મિક નહીં તું જાય મને પગ દુખે બહુ. હા એટલે હા પપ્પા તો ધાર્મિક કીધું તમારી માહિતી વગર વિઝિટમાં જવું છે એમ. ભાઈ હમણાં નહોતો કહેતો ના ના ઉભો રહે હવે એને પૂછતો હમણાં નહોતો કહેતો કેતો તો તું જો હા જાઉં જ તારે પણ તું આંકી લે તો એની પાસે લાયસન્સ નથી તે તું કહેતા નહીં ફાવે પછી. તાર જાવું છે તો તમે ફોર વ્હીલ લઈને જાવ જવું હોય તો ફોર વ્હીલ લઈને જવું હોય તો. હે હમણાં મને કહેતો હતો કે મારે આવું છે કાલ આખો દી વયો જાય. તો તું શું કરી તું વયો જાય પપ્પા દેવ મારે ડેરી મિલ્ક ક્યાં ખોવાળી ડેરી મિલ્ક મારી તારી 6 ક્યાં મહિના એનિવર્સરી તો ડેરી મિલ્ક તારી બર્થડે ની ક્યાં મારી બર્થડે મેં આપી હતી કેદી ફ્રીજવાળી ફ્રીજમાં ડેરી મિલ્ક મૂકી હતી. અમે મૂકી છે 20 વાળી કિટકેટ તારી હાટુ વિડીયો આઈ સુધીનો છે તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘણા લોકો એવા છે કે જે લોકો એને રેગ્યુલર વિડીયો જોઈ નાખે છે બાકી હવે મારે કઈ જોવાનું થતું નથી તમે લોકો જોવો અને સબસ્ક્રાઇબ કરો બરાબર તો બસ મળ્યા કાલના વ્લોગમાં ત્યાં સુધી મોજ કરો ટાટા બાય બાય સી યુ જય શ્રી રામ